જોઈ રહ્યા છો અમદાવાદ સિટી। જાપાનમાં ભૂકંપના કારણે ખળભળાટ મચી ગયો છે। ભૂકંપ પછી તરત જ સુનામી આવી હતી। તેના કારણે ઊંચા મોજાઓ ઉછળવા લાગ્યા હતા। શહેરમાં પાણી ઘૂસી ગયા હતા। આ ઘટના બાદ લોકો ભયભીત છે। મોજાની ઊંચાઈ 1.3 ફૂટ સુધી છે। એવી આશંકા છે કે આવનાર થોડા કલાકોમાં મોજા વધુ ઊંચા થઈ શકે છે। આ સાથે જ જાપાનમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટની સુરક્ષાને લઈ લોકો ડરી રહ્યા છે। 2011ના ભૂકંપ પછી ન્યુક્લિયર પ્લાન્ટને થયેલા નુકસાન પછી ફેલાયેલા રેડિયેશન વિશે બધાને જાણ હશે। જાપાનમાં ફરી એકવાર આવી સ્થિતિ સર્જાઈ શકે છે।